જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદી મુદ્દે ખેડૂતોમાં રોષની લાગણી ઉઠી છે। સરકાર દ્વારા પ્રતિ ખેડૂત માત્ર 70 મણ મગફળી લેવાનો પૂર્વ આજરોજ ચર્ચાઈ રહેલ નિર્ણય સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ હેઠળ જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી રહ્યા છે। ગયા વર્ષે જે રીતે 200 મણ મગફળી લેવાઈ હતી તેવી જ રીતે આ વર્ષે પણ લેવી જોઈએ। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે ઉત્પાદનમાં વધારો થયો છે અને ટેકાના ભાવે પણ વધુ છે, તેથી પણ વધુ ખેડૂતો રજીસ્ટ્રેશનમાં જોડાયા છે। અને ખરીદીની કેન્દ્રો ખોલવાની જે વાત છે એની અંદર ગયા વર્ષે 200 રૂપિયા 200 મણની ખરીદી થતી હતી, એને બદલે આ વર્ષે 70 મણની ખરીદી સરકારે જાહેરાત કરી છે। ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે સરકારે MSP જે બાંધી છે એની અંદર ખેડૂતોને નુકસાન ન જાય અને તળિયાના ભાવ 1452 રૂપિયા 20 કિલોના બાંધ્યા છે। એવા સમયે ખેડૂતોએ વાવેતર કર્યું મગફળીનું સારી રીતે અને સારા વરસાદને કારણે ખેડૂતોને કાંઈક ફાયદો થઈ શકે એમ છે। એવા સંજોગોની અંદર સરકારે જ્યારે ખરીદીની વાત આવે ત્યારે મોઢું ફેરવી જાય એ વ્યાજબી નથી, કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની બરબાદી થાય કે હરગીજ ન ચલાવી લેવાય। આવા સમયે જ્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે હમણાં જ ખેડૂતોની મગફળી તૈયાર થાય અને અત્યારે જે દવા ખાતર બિયારણોના કેટલા ઘણા વધારો ભાવ થઈ ગયો છે અને મગફળી એને ખેડૂતોને 1200-1500 રૂપિયા સિવાય પહોંચાય એમ નથી। એવા સમયે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે 700 થી 1000 રૂપિયામાં મગફળી વેચાય, ખેડૂત લૂંટાય, ત્યારે સરકાર શું કરે છે? અમારો સરકારને સવાલ છે કે જ્યારે MSP બાંધી છે ત્યારે ખેડૂતોને મદદ કરવાની વાત છે અને સરકાર અત્યારે ફરી જાય અને માત્ર કહે કે અમે